ખભાની અંદર 4 તાણિયા હોય, એક આગળ, ઉપર, પાછળ ને નીચે. એમાંથી ઉપરનો અને આગળનો આ 2 તાણિયા તૂટી ગયા. આ ખભો છે, એમાં ઉપરનો, પાછળનો, આગળનો ને નીચેનો. એમાંથી આગળનો તૂટી ગયો અને ઉપરનો તૂટી ગયો. તૂટીને આમ અંદર જતો રહ્યો અને 1.5-2 સેન્ટીમીટરનો ગેપ પડી ગયો. એવો જ આપ તૂટીને અંદર જતો રહ્યો. હવે આ તાણિયો એટલે નથી તૂટ્યો કે તમે પડ્યા. આ તાણિયો એટલે તૂટ્યો તમારી ઉંમરે એ તાણિયો નબળો થઈ ગયો, આપણા જળી ગયેલા કાપડ જેવો છે. આમ ઝટકો મારીએ ફંકાઈ જાય ને. હવે એ તાણિયો તૂટેલો એની જગ્યાએથી અહીંયા આવીને ચોંટી નથી જવાનો. તમારે એને ઓપરેશન કરીને અહીંયા લાવીને ચોંટાડવો પડે. એવી જ રીતના આગળના તાણિયાને પણ અહીંયા લાવીને ચોંટાડવો પડે, તો એ ત્યાં ચોંટેલો રહે અને રૂજાય અને પછી એની મૂવમેન્ટ થાય. શરૂઆતમાં તમારે તાણિયાનું ઓપરેશન દૂરબીનથી કરાવીને ખભો ખોલવું નહીં પડે, ચીરફાડ નહીં થાય, પંક્ચર આવશે, એ ત્યાં ચોંટી જાય. પછી મહિનો જોડીમાં હાથ રાખવાનો અને પછી તાણિયાને મજબૂત થાય એવી 2 થી 3 મહિના કસરત કરો, ત્યારે તમે સારા થાવ.